આજે બનાવવાનો છે મટર પનીર. તો પહેલા આપણે ગ્રેવી તૈયાર કરી દઈએ. ગ્રેવી માટે ડુંગળી કટિંગ કરી દીધી છે, તો એને આપણે ફ્રાય કરી દઈએ. ટમાટર અને વટોણાને બાફી દેવાના. ગ્રેવી માટે ટમાટર સોલી દીધા હી. ડુંગળી, આખો મસાલો, કાજુ, લસણ અને ગ્રેવી વાળા દઈએ. તો હવે આપણે પનીરને ફ્રાય કરીએ. તો પનીરને ફ્રાય કરી દીધું. હવે જીરાનો વઘાર કરી લઈએ. જીની સમારેલી ડુંગળી અને મરચાં નાખીએ. ડુંગળી બરાબર ચડી ગઈ છે, તો હવે આપણે મરચું મસાલા કરીએ. તો આપણે મરચું નાખીએ. હળદર, મીઠું અને ધાણા જીરું. તો હવે આપણે ગ્રેવી નાખીએ. ગ્રેવીમાં બટર નાખી દઈએ. ગ્રેવીને બરાબર પાકવા દઈએ. ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડવા માટે એટલે બાફેલા વટાણા અને પનીર રાખીએ. ઉપરથી આપણે કસ્તુરી મેથી, પનીરનો મસાલો નાખીએ. શાક બનીને તૈયાર થઈ ગયું છે, તો ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ. મારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.